हेलो गुड मॉर्निंग सीताराम बधाईने केम छो बधा जो के मजामां जशो અમે પણ મજામાં છીએ વાગી ગયા છે 10 અને વિડિયોની શરૂઆત કરી છે નેત્રીબેનને તૈયાર કરી રવડાવી ધોડાવીને સ્કૂલે જાય છે નેત્રીબેન અને એની જો વોટર બેગ ને હું ભરી દઉં બધી નાસ્તા બોક્સ ને નેત્રીબેન જાય છે સ્કૂલે અને પપ્પા જાય છે મૂકવા અને ત્યાંથી પછી અરે વાહ જો નેત્રીએ બે ચોટી વાળી અને પિંક પિંક જો સ્વેટર એ પિંક ને લેંઘી એ પિંક બધાય નેત્રી જે તો રૂમાલ ને દફતર નાનું નાનું ને જો ચાલો ચપ્પલ પહેલા ફળિયું ધોયું ને તે ફળિયું ભીનું હોય છે દીકરા જો ફળિયા બળિયા ધોવાઈ ગયા કચરા વળાઈ ગયા વાસણ ગોઠવાઈ ગયા થોડાક વાસણ છે ચા પાણી ના એ ઉટકી નાખો ફળિયું ભીનું છે હાથ નાખ अरे वाह टाटा आम जाता दीकू आम जाता हाय चकी ए चकी बेन तो हम ही न जोता ए चकी बेन ले 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 भाई गया चकी बेन तो जो वासण उटकाई गया અને લીલા પાંદડા પડ્યા તો છે લીલા પાંદડા પણ આજે કંઈ જ્યુસ કરવું નથી કારણ કે 4 વાગે જવાનું છે નીકળવાનું છે અમારે ધોરાજી સાંજે લગ્ન ગીતનો પ્રોગ્રામ છે બાબા હું લઈ આવી બતાવ જો જો 12 વાગી ગયા ને બે બાપ દીકરી આવી ગયા જો બતાવું સ્કૂલેથી હું લઈ આવી એમાં ગુંદી ગાંઠિયા ક્યાંથી આવ્યા સ્કૂલેથી આવ્યા અરે વાહ મને તો બહુ ભાવે ગુંદી ગાંઠિયા હો દીકા મારા હાટું લઈ આવી બધાય હાટું પપ્પા હાટું લઈ આવી પપ્પાને આપીશ ગુંદી ગાંઠિયા આપીશ પપ્પાને ખાવા લઈ આવ્યા એમને બીજો હે પડતા નહીં ક્યાંક અને બધાય ભાતે ખાઈ ગઈ બધાય જણાય ખાઈ ગઈ અરે વાહ તો તું મોટી થઈ ગઈ નૈત્રી કેવડી મોટી થઈ ગઈ હજી આ ખાઈ જઈશ લે તો આવડી થઈ ગઈ હે હું હે ને ગુંદી ગાંઠી બધાય ફિનિશ કરી લઈશ ને તો કેસ બી કરતા મોટી થાય એવું હા પછી તો મને આવતા અલગત્યા કરતા આવડી જાય હા અરગઠિયા ખાતા આવડી જાય મારા દીકરાને હો ઊંચા ઊંચા દિશાન ખાતો તો એમ ને એ તો આમ નીચો ખાતો તો હા તને તો એનાથી ઊંચા આવડી જશે આ ચક્કીના બચ્ચાને પકડીને આવી જોઈ લે ચક્કીનું બચ્ચું બાયણે રમતું તું અને પકડીને આવી જોઈ લે હાલે અરે આનાથી તો વીક મારું બચ્ચું કેતા મારું બચ્ચું આવી ગયું કૂતરા ખાતે ગયા ન ગયા તમે સીએનસી ભરાવા આ ચક્કીનું બધું જવાની જરૂર નથી આવે એટલો હું કહી મેં ફોન કર્યો भूख लगी थी इसको बहुत भूख लगी थी और ये मम्मा मम्मा कर रही थी अच्छा मम्मा कर रही थी हाँ तो तू इसकी मम्मा है हम इसकी मम्मा हूँ इसलिए मुझको तो पंखा से वाली कर रही है वाली कर रही है हाँ ઈ તારી પાસે જોઈએ છે મારી પાસે આવતી નથી ले ले जा जा મારી પાસે નથી આવતી તારી પાસે જોઈએ છે नहीं बेटा वहाँ नहीं बैठे इधर बैठो તું તો માથા ઉપર બેહાડી જો લે જો તો આવડી મારા માથા ઉપર બેહાડી દીધું એલા જો 2 વાગી ગયા અને નેત્રીન પપ્પા તો ઉપર સુઈ ગયા કેમ કે હમણાં 4 વાગે પાછું નીકળવાનું છે મારે ધોરાજી પ્રોગ્રામમાં જવાનું છે એટલે એ ઉપર સુઈ ગયા અને મેં ફ્રૂટ ખાઈ લીધું અને આજે કંઈ જ્યુસ પીધું નથી કારણ કે જવાનું છે એટલે તે દિવસે હું જ્યુસ ના પીવું અને નૈત્રી બેન જો અમારે અહીંયા રેડ પફેડ કર્યું છે આખા ઘરમાં આડે ધડ એટલે એ બધું ગંધારું કર્યા કરે ને આપણે વાહન ચોખ્ખું જ કરવાનું આપણે એ જ કામ કરવાનું કા નૈત્રી સારું હલો થોડાક વાસણ છે નૈત્રીએ ખાધું એટલા વાસણ છે આટલા જરાક સાફ કરી નાખું અને પછી હું અડધી કલાક લાંબો વાહો કરી લઉં પછી ઉઠીને વળી તૈયાર થાશું 4:15 વાગી ગયા અને અમે લોકો થઈ ગયા રેડી કમ્પ્લીટ જો ફાઇનલ લુક બતાવી દો હાલો અહીં આવતા રહ્યો એનાથી તૈયાર થવાનું બાકી છે બરાબર લાગે છે મસ્ત એકદમ બરાબર હો
અને બસ જો હવે નીકળીએ છીએ થોડી જ વારમાં. હજી અડધા કલાક આવ્યા છે, અડધા બાકી છે ને અડધા રસ્તામાંથી લેવાના છે ને અડધા આમથી આવે છે જુનાગઢથી ને અડધા રાજકોટથી ને કા બધેથી અડધા કલાકારો આવે છે. તો ત્યાં જઈને બધે મળશું ને અમારે નૈત્રીબેન ને નાસ્તો ચાલુ છે. નૈત્રીને તો અહીંયા જ રહેવાનું છે કા નૈત્રી? તારે નથી આવવાનું ને? હે ચાલો 4:30 થઈ ગયા તોય 4 વાગે નીકળવું હતું. 4:30 વાગી ગયા. હા આ શિયાળાના તો ગરમ ગાભા જેટલા વધી જાય ને. હર હર મહાદેવ जलाराम बाबा जय रामचंद्र भगवान जय रामदेव भगवान जय होला सबे जो ઝૂલેલાલ. અને ક્યાંય જગ્યા ન મળી તો અહીંયા હોઈ ગઈ. બોલો આમાં નૈત્રી છે. આ વિચિત્ર પ્રાણી છે. આ વિચિત્ર આવા છોકરા કોઈ ના હોય. હા હકીકત જ. ત્યાં છે કે અહીંયા છે? ના સામે છે સ્ટેજ આપણું સામે છે. આ તો મંડપ છે. હા હા નૈત્રી આ બાજુ દીકા આ બાજુ હા જો અહીંયા આવતી રાલ પેલા કલાકારો બધા પ્રોગ્રામ ચાલુ કર્યા પેલા પેટ પૂજા કરી દે. આજે અમારી સાથે છે કચ્છ કાઠિયાવાડ ગુજરાતનું મોટું ઘરેણું એટલે કે અમારા નિધિબેન થોડોકિયા. જો કે તમે બધા ઓળખો જ છો એને. નિધિબેનને કોઈ ન ઓળખતું એવું બને જ નહીં, બધા ઓળખે જ છે નિધિબેનનો. પણ આજે અમારી સાથે છે એટલે અમને એનો આનંદ કંઈક અલગ છે. આમાંથી જ ખાઈ હાલો નાસ્તો કરવા. મારે તો બહુ નથી ખાવું, એકાદું દાળવડું ખાઈ લઉં. આવે છે એમાં વિવાહ સંસ્કાર એટલે કે લગ્ન સંસ્કારનું અનેરું મહત્વ છે. દીકરીને સાસરે વળાવવાનો અવસર લઈને બેઠેલા માતા પિતા શુભ પ્રસંગની શરૂઆત ગણેશ સ્થાપનથી કરે છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોધરાય સકલાય જગતવિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વિઘ્નહર્તા ગણેશજીના સ્થાપન અને પૂજનથી સમગ્ર પ્રસંગ સુખરૂપ પૂરો થવાની શ્રદ્ધા જન્મે છે. તો ચાલો ગણેશજીને પાટે બેસાડીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વમંગલે મંગલે શિવે સર્વાર્થ સાધિકે
નમોસ્તુતે મા નારાયણી નમોસ્તુતે. બ્રેક છે અહીંયા એટલે સૂપ કે કંઈક પીએ. જો આ ફ્રૂટ આ વર્ગને જમવાનું જ એ આવે છે એટલે તમે હારું સૂપ બૂપ પીઓ. આ સૂપ અહીંયા છે, પીવો તો પીતા હો. એટલે બધા સૂપ પીવા જાય છે અને મારા માટે તો ફ્રૂટની ડીશ આવી ગઈ છે. એક ડીશ હું ખાઈ ગઈ ફ્રૂટની અને આ બીજી ડીશ લઈ આવ્યા છે નહીં પપ્પા. હાલો મને ફ્રૂટ ખાવા. નહીં જમવાનું. મને મારું ભાવતું ભોજન મળી ગયું. ફ્રૂટ આખી ડીશ જો. જો અત્યારે રાતના 1 વાગ્યો અને પ્રોગ્રામ તો બંધ કર. એમ્બ્યુલન્સ નું ઓલું ચાલુ કર્યું નહીં હું. જો 1 વાગ્યો 12 વાગે પ્રોગ્રામ પૂરો કર્યો અને જમીને પછી બહાર નીકળ્યા. તો એના નૈત્રીન પપ્પા એવું છે, એનાથી એવું થયું કે ગાડીની ચાવી અંદર રહી ગઈ છે અને ગાડીને લોક લાગી ગયો છે. એટલે હવે બધા બાયણે હેરાન થતા હતા. પછી અહીંયાથી જ એના ફ્રેન્ડ છે અમારા કલાકાર ભાઈ, એને ફોન કર્યો તો એ બિચારા આવ્યા. એ ક્યારના મથે છે તોય ગાડી ખુલતી નથી, લોક ખુલતો નથી તોય. અને અમે બધા અત્યારે જો એમ્બ્યુલન્સમાં બેઠા છીએ. જો આ બધા છૂટવાઈ ગયા. એક તો ઠંડી એટલી છે બાયણે ઊભાતું નથી. પછી ભાઈ ગાડી ખોલી દીધી કે અંદર બેસો, ઠંડીના ખોટા હેરાન થવામાં. એટલે અમે અંદર છો બેઠા એમ્બ્યુલન્સમાં અત્યારે. અને બસ હવે જલ્દી લોક ખુલી જાય અને જલ્દી અમારે ગાડી ચાલુ થઈ જાય ને જલ્દી અમે જેતપુર પૂગી જાય. કારણ કે 1 વાગી ગયો છે અને નૈત્રી એ નીંદરમાં આવી હોય કારણ કે બપોરે સૂતી ન હોય. એટલે આવું બધું છે અને ઠંડી છે જોરદાર. બાયણે તો આમ કોને આમ નીકળાય એમ જ નથી. આવું છે ક્યારેક ક્યારેક જો આવું થાય. માન કરીને ઓલા ગાડીવાળા ભાઈને બોલાવ્યા ને લોક ખોલ્યો ને અંદરથી ચાવી કાઢી અને જ્યાં ગાડીમાં બેઠા ને ત્યાં ગાડીમાં પંચર. હજી અહીં પાર્ટી પ્લોટ જ છીએ. હજી તો જેવો સેલ્ફ માર્યો ને તો કે સ્ટેરિંગ ભારે લાગે છે ને પપ્પા કે ઉતરીને જોવે તા પંચર. એટલે હવે ક્યારે પેલા માન ચાવી પડી અને હવે ક્યારે પંચર થાય. સ્પેર વ્હીલ છે એટલે વાંધો. સ્પેર વ્હીલ છે ને એલા સ્પેર વ્હીલ છે એટલે હવે બદલાવે છે ટાયર. એ ભગવાન સારું હાલો હવે સ્પેર વ્હીલ બદલાવી ત્યાં લાગી તો બાયણે ઠરવાનું જ છે અમારે ઠંડીમાં.
અંતર થઈ ગયું અમરે તો જો અત્યારે 1 વાગ્યો છે રાતના અને બિચારા જઈમાય નથી નૈત્રીન પપ્પા જઈમા વગરના હવા ભરે હે ભગવાન રાતના 1 વાગે જો આ યો હવે નૈત્રી એવા ભરે છે. તું આખી ઊંચી થાય તોય નહીં ભરાય આખી ઊંચી થઈ જાય તોય નહીં ભરાય નૈત્રી તારે કીધે જો હવે અમારા હિતેશભાઈ નો વારો આવ્યો ઊભી રહે. બીજો પપ્પા કેમ મજા આવે છે ને હે મજા આવે છે ને ઠંડીમાં ગરમીનો અહેસાસ જોયું